નમસ્કાર, આપ સૌનું સ્વાગત. ગાયત્રી એક મોજીલા સ્વભાવની યુક્તિ હતી. એનો પતિ મનોજ એને ખૂબ ચાહતો હતો. ગાયત્રી રાજસ્થાનના એક ગામમાં રહેતી હતી. જ્યારે તેનો પતિ સુરતમાં હીરાના કારખાનાની અંદર કારીગર હતો. તેને સારો પગાર પણ મળતો. મનોજ તેની આવકમાંથી સુરતની શ્રેષ્ઠ સાડીઓ ખરીદીને પત્ની ગાયત્રીને મોકલતો. ગાયત્રીને સારા સારા વસ્ત્રો પહેરવાનો જબરજસ્ત શોખ હતો. 2-3 મહિને મનોજ 3-4 દિવસ માટે વતનમાં જતો. ગાયત્રી યુવાન હતી. તે પતિ સાથે સુરત આવવા કહેતી, પરંતુ ઘરમાં વૃદ્ધ માતા પિતા હોવાને કારણે સેવા કરવા માટે તે ગાયત્રીને રાજસ્થાનની અંદર રહેવા કહેતો. ગામડામાં ગાયત્રી ફરી એકલી પડી જતી. ભર યુવાનીમાં એને એકલા રહેવું ગમતું ન હતું. પડોશમાં જ રહેતા હરીશ નામનો એક યુવાન તેની પત્ની સાથે રહેતો હતો. એકલતાની આગમાં ગાયત્રીની આગ હરીશ સાથે લડી ગઈ. બેઉ એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. હરીશ કહેતો, ભાભી ઘેર એકલા છો? હા, શું કરું? કોઈ મારી કાળજી ક્યાં લેશે? તો હું શું ને? તમારે જે કામ હોય તે મને કહો. ગાયત્રી કહેતી, દિવસ તો પસાર થઈ જાય છે પણ રાત જતી નથી. બસ આકાશના તારા ગણ્યા કરું છું. પણ તારી સાથે તારા ઘરમાં આવીશ. આજે રાતે આવજે. અગાશી પર હું એકલી બેઠી હોઈશ. ચાંદની રાતે ખૂબ વાતો કરીશું, ગાયત્રીએ કહ્યું. અને એ રાતે હરીશ તેની પત્ની રોશનથી છુપાવી ગાયત્રીના ઘરની અગાશી પર જતો રહ્યો. ગાયત્રી અસ્તવ્યસ્ત પડી ગયેલી હતી. હરીશ પૂછ્યું, ભાભી તમે મનોજભાઈ સાથે સુરત કેમ નથી જતા? શું કરું? એમના માતા પિતાની સેવા કરવા મને અહીં મૂકીને જતા રહે છે. ફ્રેન્ડ્સી સાડીઓ તો મોકલે છે ને? સાડીઓને શું કરું? સાડીની અંદર એક ઓળખનું હૃદય પણ છે ને? ગાયત્રી બોલી, તમારી પત્ની રોશનીને તો લહેર છે. તમે છો ને એની સાથે? હરીશ બોલ્યો, શું દૂર લહેર છે? રોશની નામની પત્ની છે તો હું શું ને? ગાયત્રી બોલી. એ ચાંદની રાત ચૂપચાપ બે જણની વાતો સાંભળતી રહી. ચમકતા તારા સ્તબ્ધ બની ગયા. સામાજિક નૈતિકતાની મર્યાદા તૂટી ગઈ. ચંદ્ર પણ શરમાયો. બસ પછી તો આ રોજનું થઈ ગયું. બેઉ જણ ઘેર બજારમાં ખેતરમાં નદી કિનારે મળવા લાગ્યા. જેમ જેમ બેઉ વચ્ચેનો પ્રેમ પાંગરતો ગયો એમ તેમ સાવધાની પણ ઘટતી ગઈ. પરિણામે ગામના લોકોને પણ હવે ખબર પડી ગઈ કે પરિણીતા ગાયત્રી અને પરિણીત હરેશ વચ્ચે હવે સંબંધો છે. ગામમાં ચર્ચા પણ થવા લાગી. આ વાતની ખબર ગાયત્રીના વૃદ્ધ સાસુ સસરાને પડતા તેમને સુરતમાં રહેતા તેમના પુત્ર મનોજને પુત્રવધુ વિશે વાત કરી. પરંતુ મનોજ યુવાન ગાયત્રીના રૂપ પર દીવાનો હતો. તેને માતા પિતાની વાત સાંભળી નહીં. આ વાત ગાયત્રી સાથે કરી ત્યારે ગાયત્રીએ તેના પતિને કહ્યું, હું તમારા માતા પિતાને સારી રીતે રાખું છું અને દર મહિને તમે મને ફ્રેન્ડ્સી સાડીઓ મોકલો છો. તેથી લોકોને ઈર્ષા થાય છે. હવે આ તરફ હરીશની પત્ની રોશનીને પણ સ્ત્રી હતી. તેને પણ ખબર પડી ગઈ કે તેના પતિ અને મનોજની પત્ની ગાયત્રી વચ્ચે અનૈતિક સંબંધો છે. તેને પતિને આ ખોટા રસ્તેથી વાળવાની કોશિશ કરી પણ હરીશે એ બધું ખોટું છે તેમ કહી ભોળી પત્ની રોશનીને છેતરતો રહ્યો. હરીશ ત્યારે એકાંતમાં રોશનીને ભૂલથી ગાયત્રી કહીને સંબંધો. રોશનીને ખાતરી થઈ ગઈ હતી. તેથી તે મનોજના ઘરે પહોંચી ગઈ અને ગાયત્રીને 2 હાથ જોડીને વિનંતી કરી, ભાભી હવે તો તમે મારા પતિનો સાથ છોડી દો. મારું ઘર ભાંગી રહ્યું છે. એના જવાબમાં ગાયત્રીએ ઉલટાનું રોશનીને ખખડાવી નાખી. રોશની રડતી રડતી ઘરે આવી. અવાજ ના થાય તે રીતે એ ઘસઘસાટ ઊંઘતી રોશની પાસે પહોંચ્યો. પહેલાંથી તે કોઈ યોજના બનાવીને આવ્યો હતો. રોશનીના પલંગની પાસે પહોંચતા જ હરીશે ઠંડા કલેજે રોશનીનું ગળું પતિને કાબૂમાં રાખી શકતા નથી. તમે કેવા મર્દ છો? ગાયત્રીની વાત સાંભળી હરીશ પત્ની પર ગુસ્સે ભરાયો. તે ચૂપચાપ ગાયત્રી સાથે ધીમેથી કઈ વાત કરી અગાશી પરથી નીચે ઉતરી ગયો. રાત આગળ વધતી રહી. હરીશ ઘરે જવા નીકળ્યો ત્યારે ગામ જંપી ગયું હતું. કૂતરા ભસતા હતા. વગડામાંથી શિયાળની લારી સંભળાતી હતી.
હરીશ દબાતા પગે ઘરે પહોંચ્યો. રાતનો ત્રીજો પ્રહાર ચાલતો હતો. ઘરનું બારણું અંદરથી બંધ કર્યા વગર રોશની રોજ રાતે એકલી સૂઈ જતી હતી. તે જાણતી હતી કે તેનો પતિ મોડા જ ઘરે આવશે. હરીશે ધીમેથી બારણું ખોલ્યું. હવે સવાર થવાની છે. લાશને અહીં જ રહેવા દો. કાલે અમાસની રાત છે. કાલે અંધારામાં નીકાળી દઈશું. આવી ખતરનાક ઘટનાને અંજામ આપ્યા બાદ પણ હરીશ અને ગાયત્રી ફરી એકવાર વાસનાના દબાવી દીધું. શ્વાસ રૂંધાતો હોય. રોશની ચીસ પાડી શકતી નહીં. અગાઉથી યોજના પ્રમાણે ગાયત્રી પણ પાછળ આવી ગઈ. એને તરફડિયા મારતી રોશનીના પગ જકડીને પકડી રાખ્યા. બેબસ રોશની એ ચીસ પાડવાનો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો. એટલી વારમાં તો તેના પગ તરફતા બંધ થઈ ગયા. અવાજ ગળામાં જ રહી ગયો. આંખો ફાટી ગઈ. જીભ બહાર આવી ગઈ. તે પછી પણ હરીશે રોશનીનું ગળું દબાવી જ રાખ્યું. હરીશને ખાતરી થઈ ગઈ કે પત્ની હવે નિષ્ક્રમણ છે. તે પછી તેને મૃત રોશનીને હાથના ફંદામાંથી મુક્ત કરી. થોડીવાર પછી ગાયત્રી બોલી. આવી ખતરનાક ઘટનાને અંજામ આપ્યા બાદ પણ હરીશ અને ગાયત્રી ફરી એકવાર વાસનામાં ફેન્સી સાડીઓ છે. એક નક્કી થયા બાદ હરીશે દળીને એક કોથળામાં અને ડોકાને બીજા થેલીમાં ગોઠવી કમરો બંધ કરી દીધો. ગાયત્રી ચૂપચાપ તેના ઘરે જતી રહી. બીજા દિવસે સવારે હરીશે જાતે ગામમાં વાત અલગ સ્થળે અને માથાને અલગ જગ્યાએ ફેંકીશું જેથી કોણ મૃત્યુ પામ્યું છે તેની ખબર જ ના પડે. ગાયત્રીએ કહ્યું. લાશની ઉપરની સાડી કાઢી તેના પર મારી સાડી પહેરાવી દઈએ. મારી પાસે તેમની ફેન્સી સાડીઓ છે. ખેતર માલિકે પોલીસને જાણ કરી. સવારનો સમય હતો. બધા લોકો ઊંઘી રહ્યા હતા. ત્યારે હરીશે કોથળામાં બાંધેલું રોશનીનું દળ ગામથી દૂર આવેલા એક નાળામાં ફેંકી દીધું અને તેથી દૂર આવેલા બીજા એક ખેતરમાં થેલામાં રાખેલું ડોકું ખાડો ખોદી દાટી દીધું. તે પછી રાતે તે ઘેર આવી ચૂપચાપ સૂઈ ગયો. 2 દિવસ પછી દુર્ઘટના કારણે કોઈની નજર નાળામાં પડેલા કોથળા પર પડી. એને ગામ લોકોને જાણ કરી. ગામ લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે કોથળાને કબજો લઈ કોથળો ખોલ્યો તો તેમાં એક મહિલાનું દળ હતું. તેની પર ફેન્સી સાડી જોઈ લોકોએ કહ્યું. આવી ફેન્સી સાડીઓ તો આખા ગામમાં એકમાત્ર ગાયત્રી પાસે છે. પરંતુ ગાયત્રીની પૂછપરછ કરતા તે તો જીવિત હતી. એટલામાં કોઈ કૂતરાઓએ એક ખેતરમાં જમીન ખોતરી થેલામાં મૂકેલું માથું બહાર ખેંચી કાઢ્યું. ખેતર માલિકે પોલીસને જાણ કરી. પોલીસે માથાના ટુકડાનો કબજો લીધો. ગામમાંથી કેટલાક લોકો બોલ્યા. દળ પર વીંટાયેલી સાડી ગાયત્રીની હોવાથી ગાયત્રીની પૂછપરછ કરો. પોલીસે ગાયત્રીને બોલાવી. ગાયત્રી અને હરીશના પ્રેમ સંબંધોની વાત પોલીસ સુધી પહોંચી ગઈ હતી. પોલીસે હરીશને બોલાવી. ખેતરમાંથી મળેલું માથું બતાવ્યું. લોકો ઓળખી ગયા કે આ ડોકું હરીશની પત્ની રોશનીનું છે. બીજી તરફ હરીશ જાતે જ પત્ની ગુમ થવાની ફરિયાદ આપી હતી. પોલીસને તાળો મેળવતા વાર ન લાગી. પહેલાં તો હરીશે ઇનકાર કર્યો પરંતુ પોલીસ અધિકારીનો સણસણતો તમાચો પડતા જ હરીશ ભાંગી પડ્યો. ગાયત્રી પણ ગભરાઈ ગઈ હતી. એમને ગુનો કબૂલ કરી લીધો અને રોશનીની હત્યાની યોજનાને કેવી રીતે પાર પાડી તેનું સવિસ્તાર વર્ણન કર્યું. હરીશ અને ગાયત્રીની ધરપકડ થઈ. તો દોસ્તો આ હતી હચમચાવી નાખે તેવી કહાની. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અહીંયા સુધી કહાની સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.